શું કરો ભૂરા કાકા, બેઠા છો? બેઠો છો જો બેઠા બેઠા આ રૂ ને એવું બધું તૈયાર કરું છું ભગા. ચિંતા ને ઉપાધિ બધું થોડુંક લઈને ફરું છું માથે દીધું બોદ્રેશન જેવું લઈ. રતા બાપાને શું થઈ ગયું હતું? કેમ વયા ગયા? કઈ ખબર ન પડી. રતા બાપાને યાર રતા બાપાને પછી બધું પાણી ઢોર ને બધું પતી ગયું. પણ પછી એમાં એવું છે કે હું પછી હમણાં બે માણા મેં પછી 2 વાગ્યા ને લખીમાં પાસે એટલે 2 વાગ્યા એટલે પછી લખીમાને પૂછ્યું. મેં કીધું છે ને આ રતા બાપાને થયું તું શું એ તો તમે કયો. તો લખીમાં પછી છે ને બધી વાત કરી બેહી. એમાં એવું છે કે આજથી 10 વર્ષ પહેલા છે ને એને કોઈક ભેગું થયું જ્યોતિષ હોય ને આમ જાણકાર બધા હોય ને એવું કોઈક ભેગું થયું છે. તો રતા બાપા તો કાયમ સાયકલ લઈને જ વાડીએ જતા ને બધે આજુબાજુ ગામડે ખરીદી કરવા જતા ને એવું બધું હતું. એટલે રતા બાપાએ એને પૂછ્યું, કોકે કીધું છે કે આ બધું જાણે છે, તમારા ભાઈને કેવા છે તમારા ભાગ્ય. તો રતા બાપાને એમ થયું કે લાઈને મારા ભાગ્ય જોવરાવી લઉં. તો રતા બાપાએ હાથ જોવરાયું એની પાસે. એમાં જોવો તો કે મારે કેદી મોટરમાં ફરવાનું થઈ છે. મોટરમાં 4 વ્હીલમાં એટલે જોવરાવાનું કીધું. તો કેદી કે હું ફરીશ મોટરમાં. પછી એટલે જ્યોતિષે કીધું એ કે છે ને તમારો જમણો પગ લાવો, હાથમાં નથી જોવું કે તમને પગમાં જોવું. પગમાં થોડું જોવાય. હા એટલે અમુક જ્યોતિષ પગમાં જોવે છે હવે. હા હાથમાં ન જોયું રતા બાપાને. હાથ તો શું જો મજૂરી કામ કરતા એટલે હવે રેખા બધી વિખાઈ ગઈ. પછી પગમાં જોયું. પછી એને કીધું એ કે જો આપણા પગમાં જો આમ આમ કરીને તો જો આ રેખા થાય ને જો આ હા એ રેખા ને જો અહીંયા એક રેખા એ કે આ 2 રેખા કે ભેગી થઈ છે ને તેથી તમારે મોટરમાં ફરવાનું છે. આવડી આ અને આ. તો રતા બાપા તો રોજ સવારે ઉઠીને અને પગ જોવે ભેગી થઈ કે નહીં, રોજ પગ જોવે ભેગી થઈ કે નહીં. એમ આ 10 વર્ષ થઈ ગયા ને એ ડોહો પોગી ગયા 75-75. પછી એક દી એને વિચાર કર્યો કે આ રેખા કેદી ભેગી થઈ છે, હું આમ નામ કે 75 પોગ્યો ને હમણાં મરી જઈશ. પછી એને એક દી છે ને લખીમાં રાંધતા હતા, રોટલા કરતા હતા, અહીંયા પડખે તાવીથો પડ્યો. તો તાવીથાને દાંડિયો આમ ચૂલામ નાખ્યો. ચૂલામ નાખીને અને ચા પીતા છે ને આ રેખા રહી ને અહીંયાથી તે અહીં સુધી તાવીથેથી આમ લાંબી કરી નાખી. અહીંથી અહીં સુધી આ રેખા બે ભેગી કરી નાખી. પછી શું થયું? શું થયું એટલે પછી પાયકો પડો, પગ પાયકો અને પછી દવા લેવા જાય. હાલી તો હગે નહીં. તો પછી આપણે પેથાની મોટર રહી ને એ મોટરમાં રોજ જાય અને મોટરમાં જાય અને દવા લઈ આવે. એમાં પાછા ઓલા એક દી જ્યોતિષ ભેગા થયા. તો જ્યોતિષ ભેગા થયા ને તો જ્યોતિષ આમ હાલ્યા થતા. તો રતા બાપા કે ઉભર કે ઓલો આવે ને એને મારે કામ છે. ઉભો રાખ્યો કે તું કેતો હતો ને કે પગની રેખા અહીંથી ભેગી થાય ત્યારે મોટરમાં ફરશો કે. તો જ્યોતિષે કીધું તો કે તમે અત્યારે મોટરમાં તો ફરો હો, જોવા દો. તો જોયું ને આ રેખા ભેગી થઈ ગઈ હતી, અત્યારે મોટરમાં ફરે છે. બોલ લખીમાએ કીધું. હા આ લખીમાએ બધી માંડીને વાત કરી. એ આ પગની દવા લેવા જાય હરોજ પગ પાયકો છે, પગ તો કઈ મૂકી શકે નહીં. તો આ રેખા ભેગી કરી તો એ જ્યોતિષની વાત હાંસી પડી. અત્યારે રતા બાપા મોટરમાં ફરવા માંડ્યા. પછી રતા બાપા મોટરમાં ફરતા આ પગ હારી પછી પાયકો અને એ આ પાંકણી માટી પાછી રતા બાપા. એમાં એક દી ચા પીવા બેઠા. તો ચા પીવા બેઠા ને તો ચાની અંદર માખી પડી. લખીને કાઢી નાખી. પણ એ માખી કાઢતા હતા ને ત્યાં રતા બાપા જોઈ ગયા ને તો ચા પી લીધો. પણ પછી ઓલો પાક થતું હતું ને પગમાં એનો દુખાવો ઉપડ્યો ને તો રતા બાપાને મગજ છે ને ચક્રે સડ્યો ને તો એને મગજમાં બેહી ગયું કે કોકે વાત કરી છે માખી ઝેર વાળી હોય. માખી ચા માથે રોટલા માથે બેન તો એનું ઝેર સડી જાય, માણસ મરી જાય. તો એને મગજમાં ઈ ઘૂસી ગયું. તો એમને સમધારણ થઈ ગયા. રતા બાપા પાઈકો તો એટલે ગુજરી ગયા. એટલે પગ પાઈકો તો એટલે નથી ગુજરી ગયા. માખી પડી હતી ને તો માખીનું ટેન્શન કરી ગયું કે આ માખી ઝેરી છે કે લખી. એ માખી કાઢીને મને સાથ દઈ દીધો. એના ઓલામાં એને હૃદય બેસી ગયું. આમ લખીમાં કહેતા હતા. પગ તો પાકેલો એમને હતો. એમાં તો એ મોટરમાં આ લઈને ફરતો હતો પેથવાની. તો મોટરમાં લઈને ફરતા હતા. એ તો જ્યોતિષનું હાંસું પડ્યું. પણ આ માખી શામાં પડી ગઈને મરી ગયા ને એ કઈ જ્યોતિષે કઈ દેખાડ કીધું નહીં. અને કોકે કીધું તો માખી ઝેરી હોય તો શામાં પડી હતી ને એમાં એના લખીમાં એમ કે આ રતા બાપાને ખબર નથી એને માખી ગાયો કાઢી નાખીને રતા બાપા જોઈ.
તો ઈ એને મગજમાં બેસી ગયું. ઓલો દુખાવો ઉપડે ને આમ કાંઈક ખાવા માંડ્યું ને તો એને મગજમાં એવું બેસી ગયું કે આ માખી પડી હતી ને માખીનું ઝેર આમાં ગરી ગયું. તો એમાં એનું હૃદય બેસી ગયું. એટલે પગ પાકવાથી નથી મર્યા, પણ માખી શામાં પડી ગઈ ને એના ટેન્શનમાં રતા બાપા હૃદય બેસી ગયું. એમ લખીમાં કહેતા હતા.